જય ગુરુદેવ. જય ગુરુદેવ. આ પરાવાણી ક્યારે જાગૃત થઈ શકે? હા હા, પરાવાણી કેને કહેવાય ને કઈ હા. જાગૃત થાય એમ ને? હા. હા હા, એટલે પરાવાણી તો એક એવી દિવ્ય શક્તિ છે. દિવ્ય શક્તિ તો એક અનહદ આનંદ એનો, પણ એ શક્તિ તો આપણા જેવા સાધક તો કદાચ જાગૃત ન કરી શકી, પણ એ પરાવાણી ગુરુની કૃપાથી આપણી જાગૃત થાય. એટલે જ્યાં આપણામાં એવી પાત્રતા આવે ને, તે ગુરુ હોય ને એની શક્તિ હોય એ આપણામાં ટ્રાન્સફર કરે, તો એ પરાવાણી જાગૃત થાય. ને પરાવાણી જાગૃત થાય ને સિદ્ધ કહેવાય, એ સાધક ના કહેવાય. એ પરા એ શક્તિ એ શક્તિ કે જે દૈત્યનો નાશ કરે રે, એ શક્તિ પરમાત્મા પરમાત્માની શક્તિ, ચેતન ને ચેતનની શક્તિ, એ જ શક્તિ પરાશક્તિ એ તો એ શક્તિ જાગૃત થાય તો એને તો ત્રણેય કાળનું જ્ઞાન થઈ જાય. એમ કે ભૂત અને ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન થઈ જાય. ની માણસ પહેલા કહે ને કે લંગડો પર્વત ઓળંગી જાય ને મૂંગો બોલતો થઈ જાય ને આંધળો દેખતો થઈ જાય. એ આંધળો કઈ દેખતો ન થાય, લંગડો કઈ પર્વત ન ચડે ને મૂંગો બોલતો ન થાય. પણ મૂંગો બોલતો થાય એટલે કેમ કે કોઈ આ બધા મોટા મોટા સંત સિદ્ધ સંત થઈ ગયા, એને એ કઈ સ્કૂલમાં કઈ ભણવા નથી ગયા, પણ એને બધી ભાષાનું જ્ઞાન હોય. એ પરાવાણી પ્રગટ થાય ને તઈ એટલે એમ કહેવાય કે બ્રજમાં મોટા સંત થઈ ગયા. એ સંત એટલા સિદ્ધ હતા એમ. એટલે એ સંત શું કરે કે એની માયા ઉપર વિજય મેળવી લે, તઈ પરાશક્તિ એનામાં જાગૃત થાય. એટલે એ પહેલથી જ બચપનથી જ એનામાં એવી આગલા જન્મ અવતારી પુરુષ હોય ને અહીંયા કને પૃથ્વી લોક ઉપર આ બધા મનુષ્યનું કલ્યાણ કરવા માટે, ભક્તિનો પ્રવાહ ચાલુ રાખવા માટે એનો અવતાર થાય. એ પહેલથી જઈથી એને જાગૃત થાય, પોતને જઈ સમજણ આવે ત્યાંથી પ્રકૃતિનો સીધો વાર સહન કરે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય તો એટલું કપડાં ન પહેરે, તડકો હોય તો ખુલ્લામાં, બધી વસ્તુ આ પ્રકૃતિમાં જે થાય એનો બધાનો સીધો વાર કરે. એટલે અમે શક્તિ એનામાં જાગૃત થઈ જાય. ઠંડી ને ગરમી ને વરસાદ ને બધું સહન કરવાની. આપણે જોતો નથી હિમાલયમાં કેવા મોટા મોટા ઋષિ મુનિ ઉપર આખા બરફથી ઢંકાઈ જાય તો એને કઈ ન થાય, ને આપણે હિમ વર્ષા થાય તો અહીંયા ઠરી જાય એમ. એટલે પહેલથી જ પ્રકૃતિનો એવો વાર સહન કરે ને એટલે એને માયા ઉપર વિજય મેળવી લે. ને માયા ઉપર વિજય મેળવી એટલે માયા એનું કઈ ન બગાડી શકે. એ સંત એટલા બધા એને સિદ્ધ હતા ને, સિદ્ધ સંત એનામાં એટલી બધી પરાવાણી જાગૃત થઈ ગઈ હતી ને, એની એટલી લોકવાયકા હતી ને, એની એટલી પ્રસિદ્ધિ હતી ને, દેશ વિદેશથી જે માણસો આવતા ને એના દર્શન કરવા માટે જતા. દર્શનનો એક લાભ હતો, એના આશીર્વાદમાં એટલી બધી તાકાત હતી. એને બધા દેશને બધી ભાષા એને આવડતી, એ સિદ્ધ સંતને. એ જદી ઇન્દિરા ગાંધી વખતના એને ઇન્દિરા ગાંધીના એ ગુરુ હતા. એ વ્રજમાં એ સંત થઈ ગયા. એને મળવા જવું તો સવારમાં 3 વાગે જવું પડે ને એ ખાલી મોચડો બનાવીને જેમાં રહેતા એમ. એટલે એના શિષ્ય જે હાજર એની ઓલી કહેતા હતા એમ, કે એની અનુભૂતિ કહેતા હતા એમ. એ જેના શિષ્ય એ છે એ એમ કહેતા હતા કે દેશ વિદેશથી બધા માણસો આવે ને બાબા તો એમ કે એમ હોય તો એ જવાબ દે, પણ મને એને કંઈક મને પૂછે એનું તો શિષ્યને પૂછે ને આવે તો અહીંયા કે બાબાનું એમ કહેતો તો બાબા મને આ બધા બધી આવે બધા ભાષાના એ હું કંઈ સમજી નથી શકતો એમ ને, કે મને કંઈક તમે કંઈક શીખવાડો તો કંઈક મને તો મને હું એને જવાબ દઈ શકું એમ. હું કંઈ અંગ્રેજી ભાષા મને આવડતી નથી, મને હિન્દી ભાષા એક આવડે, એ મને એ સમજણ નથી પડતી, હું એને કંઈ કહી નથી શકતો. એ બાબા એમ કીધું સમય આવશે તો થઈ રહેશે, હમણાં તારો સમય નથી આવ્યો એમ. ને એ બધા જઈ આવતા બધા દેશના માણસ આવતા ને. એક વાર પ્રયાગમાં જઈ ઓલું થયું ને, તે પ્રયાગમાં એનો એટલો મહિમા હતો કે એનો એટલો બધો ચડાવો થયો કે પૈસાના તો કોથળા ને કોથળા ભર્યા, એટલા દબાઈને કોથળા ભર્યા કે આખું ટ્રક ભરીને લઈ આવવું પડે. એટલો બાબાને કીધું કે એટલો બધો ચડાવો આવ્યો એને શું કર્યું? બાબે તો નજર ઊંચી કરીને ન જોયું, કે એને બધું કીધું ગરીબોમાં બાંટી દો. એટલું સોનું ને ચાંદી ને પૈસા એટલા એ સિદ્ધ સંત ઉપર ચડતા. પણ એવા સંત હતા, એ બધી ભાષા જાણતા હતા, બધા દેશની ભાષા જાણતા. બધા દેશના જે પ્રવાસી આવતા એ બાબાના દર્શન કર્યા વગર કોઈ ઇન્ડિયાથી પાછા ન જતા. એટલી એનામાં શક્તિ હતી કે જે પરાવાણી એનામાં પ્રગટતી હતી.
પછી કે દેવલોક પામ્યા તો ગયા એટલે મને એમ કહી ગયા હતા કે હું તને જે ગમે તે પ્રશ્ન હશે તો દરરોજ હું રાત્રે તને સ્વપ્નમાં આવીશ. જતે જતે દેવલોક પામ્યા એટલું મને કહી ગયા હતા. ને જે દેશ વિદેશમાં બધે એની પછી સંસ્થાઓ હોય ને એમ કે એ બધે એમ કે તું પ્રચાર કરજે મારી પાછળ બધા દેશ વિદેશમાં જઈને એમ. તો બાબા કે એમ કરીને દેવલોક પામ્યા. પછી કે હું કે દેશ વિદેશમાં જાઉં, બે ભાષાવાળા માણસ હોય કે આપણે બોલી અંગ્રેજી મને સમજાવે, પણ હવે સત્સંગ કરવામાં તો કે મજા ના આવે કે મને એમ. તો પછી કે એમ એકવાર હું કે હું તને ગયો પણ વાતચીત થઈ કે સત્સંગમાં મજા ના આવે. તો પછી હું નિરાશ થઈને સુઈ ગયો. બીજા દેશમાં ગયા હતા ત્યાં આશ્રમમાં. તો બાબા કે અહીંયા કઈ પ્રચાર કરવા આવ્યો તું સુઈ ગયો એમ. તો કે બાબા સુઈને જવું તો હું શું કરું કે હું અંગ્રેજી ભાષા મને આવડતી નથી. તમે હતા તદી મેં તમને કીધું પણ તમે મને કઈ ધ્યાન દીધું નહીં. મને અંગ્રેજી ભાષા આવડતી નથી, હું ઈ મને સમજી નથી શકતો, હું એને સમજી નથી શકતો, તો હું કઈ રીતે એને જ્ઞાન આપી શકું એમ. બાબા એમ કીધું હારું લે હું તને હવે એમ કરીને કે તું ધ્યાનમાં બે. એ કે હું ધ્યાનમાં બેઠું ને એવી સન કરતી એવી મારી શક્તિ આવી ને મારા મગજમાં એવું એકદમ સન થયું ને થોડીક વાર થઈ ને કે મારી અંદરથી પરાશક્તિ જાગૃત થઈ ગઈ. એ કે તદીથી પછી કે થોડીક વાર થઈ ને કે બધા એમ કહેવા માંડ્યા કે બાબા તમે તો અંગ્રેજી બોલવા માંડી ગયા હો, અમારથી મસ્ત થયું. ને તે ઈ દિવસ ને આજની ઘડી જીવી તેને શીખે ને એમ કહેતા તો બધા દેશમાં જવું બધી ભાષા મને આવડી ગઈ છે. એટલે એ પરાવણી એમ એટલા માટે સમજાયું કે એ સિદ્ધ સંતો ની પરાવણી જેને જાગૃત થાય રહી. એટલે આપણામાં નથી કહેતા કે પરા પરથી આવે વણી થોથા પોથા ભરે પાણી, પ્રકાશ ઉભી વાટે રે સુરતા તો લેરું લે છે એમાં એમ. એટલે ઈ પરાવણી ઈ ત્રણેય કાળનું જ્ઞાન હોય એને. ઈ વાણી ગુરુની કૃપાથી ખુલેરી. ઈ કહેરા કે હું બધા દેશમાં 128 દેશમાં હું જઉં બધી ભાષા મને આવડે રહી ને બધી ભાષામાં હું બોલી શકું. આ ગુરુની કૃપા એનો પોતને આ એમ કે પોતનો આ આત્માથી પોતને વાત કહેતા હતા એમ. એટલે એ ગુરુની કૃપાથી થાય એમ કે ત્યાં થોથા પોથા ભણવા નથી પડતા એમ. કે આપણા અંદર કેટલી શક્તિ આપણે જુઓ એ ગુરુની કૃપાથી થાય રહી. એ ગુરુનો મહિમાનો કોઈ પાર નથી. એટલે ગુરુનો મહિમા એટલો કીધો એમ. કે જે દેવલોક પામી ગયા હતા એ એટલી બધી એને શક્તિ દીધી ને અંદર પરાવણી કે જાગૃત થઈ કે હું બધી ભાષામાં વાતચીત કરી શકું એમ ને બધા કાળનું જ્ઞાન રાખું. એ બાબામાં કેટલી શક્તિ હતી કે અહીંયા કને કે જમુનામાં ડૂબકી મારે તો ગંગામાં નીકળતા ને કે પથ્થરમાં પ્રવેશ કરી જતા. એક વખતમાં અનેક જગ્યાએ પ્રગટ થઈ શકતા. એટલે પરાશક્તિ તો બહુ જ દિવ્ય શક્તિ છે. એ પરાવાણીની તો કોઈ વાત નથી. એ આપણે સામાન્ય માણસમાં તો એ પ્રગટ થવી અશક્ય છે. પણ એ બીજીને પ્રગટ થાય એ ગુરુની કૃપાથી થાય. ને ગુરુ એવા હોય કે એ સમર્થ હોય એકદમ, એ સિદ્ધ સંત હોય, એ અવતારી પુરુષ હોય. એ આપણા જેવાનું કલ્યાણ કરવા માટેનો અવતાર હોય, એનું પોતાનું કલ્યાણ કરવા માટે ન હોય. એ કહેતા કે એની એ બધા કે આપણા મિનિસ્ટરો બધા એને કે ત્યાં જતા ને એના આશીર્વાદ લેતા ને એના આશીર્વાદથી કમ થાય ને આપણા એમ કરે કે જો આ સાધુ ને સંત ન હોય ને તો આ દુનિયામાં જલી જાય એમ કે એટલી બધી એ માયા એટલી પ્રચંડ એ બધાને આપણા બધા વિચાર એવા એ નેગેટિવતા એટલી બધી ફેલાયેલી. પણ એના તપથી એના જપથી એના આશીર્વાદથી આ બધી પૃથ્વી ટકી રહી. એના આશીર્વાદથી જ આ બધું કામ થઈ રહ્યું એમ. એવા ગુરુ આપણા અહીંયા કને એવા સિદ્ધ સંત તદીની ઘણા એવા સિદ્ધ સંત હજી એ થઈ ગયા ને હજી એ છે પૃથ્વી લોક ઉપર ને હજી વિચરણ કરેલા કે જેની દિવ્ય દ્રષ્ટિએ જુએરા એનાથી સાક્ષાત સંવાદ કરેલા. જે વાતો એને કહેરા એ વાત એને સમજીએ કહેરા એને દેખીએ કહેરા. પણ એ દેહ ભાવમાં ન હોય. દેહ ભાવથી પર થાય ને કઈ બધું જ્ઞાન ચક્ષુ આવે અંદરથી. એટલે પરાવણી તેમ કે પરાવણી એક શક્તિ એ શક્તિ એટલે કી કે જે દૈત્યોનો સંહાર કરેલી. એ 3 દેવોથી પણ ઉપર એ શક્તિ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશથી ઉપર જઈએ રાક્ષસનો એકદમ હાહાકાર મચી જાય. પૃથ્વી લોકમાં શું દેવલોકમાં જે કોઈ ન પહોંચી શકે. ઈ પરાશક્તિમાં એટલી બધી શક્તિ ને એટલી તાકાત એનો સંહાર કરવા માટે એ શક્તિને પ્રગટ થવું પડે. ઈ પરાશક્તિ એમ. એટલે વાણી આપણે એમ કહે 4 પ્રકારની વાણી એમ કે પરા, પશ્યંતી, મધ્યમ અને વેખરી. એટલે વેખરી વાણીમાંથી આપણે એમ થાય કે ભગવાનનું નામ લે તો ભગવાનના નામમાં એટલી જ તાકાત હોય રહી કે નામમાં કોઈ ઓછી તાકાત નથી હોતી. પણ આપણે શું જીભથી આપણે કેટલું સાચું ને ખોટું બોલી એમ. ને ખોટું બોલવામાં તો કેમ કે જીભનું ઈ તપ છે એક જાતનું
એ સાચું બોલવું એ જીભનું તપ છે. પણ આપણે વગર ફોગટનું આપણા મનમાં એવું ઘરી ગયું અને કે જ્યાં ન ખોટું બોલવું પડે એવું ત્યાં આપણે સામાન્ય ખોટું બોલી પડે એમ. એટલે એ જીભનું તપ નથી રહેતું કે જે માણસ જીવનમાં કંઈ જ ખોટું ન બોલે હોય આખા જીવનમાં, તો એ જીભથી જે બોલે ને એ એનું સાચું એનો આશીર્વાદ તઈ બની જાય એનું. ને આપણે દિવસમાં કેટલી વાર જૂઠું બોલીએ એટલે આપણી જીભનું તપ જતું રહેલું. એટલા માટે જીભને વેખરી વાણી કરે. આપણે કેટલું સાચું ને ખોટું બોલીને કેટલાની નિંદા કરીને ઈર્ષા કરીને એટલે એ જીભને એટલે એ જીભનું મહત્વ ઓછું થઈ ગયું. એટલે એને વેખરી વાણી કરે કે તમે એક નામ લો એટલે તમારું એક જ નામ ઉગે એમ. ને કંઠે એટલે કંઠથી એમ કે થોડુંક આપણે આમ થોડુંક વિચારી થોડુંક શાંત થઈને થોડુંક અંદર ઉતરવાનો પ્રયત્ન કરી કંઠી વળી એનાથી થોડુંક એક નામ તમે લો તો એક નામ તમારે 100 નામ થાય એમ કહેતા સંતો કે આપણે એ 100 ગણું આપણું ફળ એમ. એટલે એ ફળવાનું શું હોય કે આપણું એ જીભે ત્યાં આપણે બોલીને ત્યાં આપણે બહિર્મુખ હોય એમ કે આપણે જે કે મંત્ર લેવાની એટલી ઓલી હોય કે પીપળાના ઝાડ નીચે બેસીને તમે મંત્ર લો તો એટલા ફળે. અને ગંગા કિનારે કે યમુના કિનારે કે પવિત્ર નદીઓને ત્યાં તમે જે જપ કરો તો એટલા ફળે. ને આ એ રીતે નહીં ફળવાનું કે નહીં કરે કે જે હૃદયથી તમે નામ લો તો એટલું ફળે. ને પરાવણીનો તો કોઈ પાર જ નથી, તો બધું સિદ્ધ થઈ જવાય એમ. એટલે એનું એટલા માટે મહત્વ હોય કે વાતાવરણની અસર હોય એમ. એટલે આપણે કંઠમાં જઈએ તો થોડુંક મન આપણું એકાગ્રતા થાય. એટલે જઈ કંઠમાં જઈએ એટલે અંદર ઉતરવાની કોશિશ કરીને ને જે જીભને વિખરીવાની એટલું કીધું કે એ આપણે કઈ બહિર્મુખતા આપણા હોય ને જે આપણી અંતર્મુખતા આપણી થાય હવડે હવડે આપણે કંઠ તરફ જઈએ. પછી હૃદય આપણું હૃદય કમળ આપણું જે ખુલે એ હૃદય આપણા માટે તો હૃદય ખુલે તો હૃદયમાં પરમાત્માનો વાસ છે ને જયાકાર પરાવાણી તે શક્તિનો વાસ છે. એટલે જે આપણું હૃદય કમળ ખુલે ત્યાં આપણે સમજી લેવાનું કે એમાં હૃદય કમળ ખુલે ને એટલે આપણામાં શીલ ને સંતોષ ને ક્ષમા ને દયા ને કરુણા ને એ બધા પરોપકાર ને એ બધી જે આપણામાં જે થવા માંડે અંદર ઉદય થવા માંડે ત્યાં સમજવાનું કે આપણું હૃદય કમળ ખુલી રહ્યું. એવી જઈએ આપણે ભાવના આવે બીજાનું આપણે ને એમ તેમ કરે કે બીજા આપણે એમ થાય પરમાત્માનું દર્શન કરવા, પરમાત્માનું દર્શન કરો, પરમાત્મા છે, પરમાત્મા છે. આપણે બધાને પ્રશ્ન પૂછતા રહી કે પરમાત્મા છે શું એમ અંદરથી એમ ગાઢ પ્રશ્ન આપણો હોય એમ. પરમાત્મા હોય એમ હોય તો કેમ દેખાતો નથી? જેને 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 જ્ઞાન નથી હું જેની પરાવાણી ખુલી જેના દિવ્ય ચક્ષુ થયા એને તો એમ કીધું કે સિયારામ મેં સબ જગ જાની કરું પરણામે જોરી જુગ પાની એમ. કે બધા સ્વરૂપ પરમાત્માના છે, પરમાત્માને કેમ ગોતવું હોય? એવું જ્ઞાન આપણે જઈ આપણું હૃદય કમળ ખુલે ને તઈ આપણામાં આવે. એવી ભાવના આપણામાં તઈ આવે. એ તઈ આપણે બધામાં દર્શન કરતા થઈ. તઈ આપણે થાય પુત્રને રોટલો દેવો ખપે, ગાયને દેવું ખપે, કીડીને દેવું ખપે, ગરીબને આપણે ઉપયોગી થવું પડે, કોઈ વડીલ હોય કોઈ વૃદ્ધ હોય એને આપણે કંઈક ઉપયોગી થવું ખપે, આપણામાં સેવા ભાવના હોવી ખપે, આપણામાં દયા હોવી ખપે, આપણામાં કરુણા હોવી ખપે. એ ભાવ તઈ આપણામાં વિકસિત થાય તઈ આપણે સમજવાનું કે આપણે હૃદય કમળ આપણું ખુલી રહ્યું. એ બધા ગુણ સદગુણ આપણામાં વિકસે એમ. એટલે એને જેમ જેમ અંતર્મુખ થઈને આ બધી શક્તિ અંદર તે આપણે પણ હજી ફાંફા બહિર્મુખ મારી રહે ને આપણે કે પરમાત્મા કોઈક સાક્ષાત એવો અવતાર લઈને આવશે એમ કે હાથમાં ચક્ર હશે ને ગદા હશે ને એમ કરી એ રીતનું એનું સ્વરૂપ હશે, 4 હાથ હશે ને દિવ્ય કોઈ શક્તિ હશે. એવી કોઈ શક્તિ નથી. બધા સ્વરૂપ પરમાત્માને એવો જ અહીં આપણામાં ભાવ થશે અહીં આપણે પરમાત્માના દર્શન થશે. બધા સ્વરૂપ પરમાત્મા કરે બધા સ્વરૂપમાં રહે એમ ને હું પાછો તારી અંદર જ વસી રહ્યો હું એમ. પણ અંદર આપણે વસી રહ્યા પણ અંદર આપણે અંદર જ આપણામાં હોય તો આપણે કેમ અનુભૂતિ નથી થતી? આપણે અંદર ને અંદર આપણા ભેગું હોય તો તેની અનુભૂતિ થવી ખપે ને એમ. તો એમ ક્યારેક આપણે થાય કે પારસ મળી હોય તો પારસ લોઢાને છૂએ તો એ પારસ સોનું બનાવી દેરું એમ. તો પરમાત્મા આપણા ભેગું છે તો પછી આપણે કેમ જ્ઞાન નથી થતું? એમ કે પારસમણી ઈ લોઢાને કંચન કરીએ કે જેનામાં કાટ ન હોય. કે જે એ આપણામાં શું હોય કે કાટ એક જો લોઢું કઈ કપડામાં વીટેલું હોય એનામાં કાટ ચડેલો હોય તો પારસમણીને તમે લોઢાને એક કોઠીમાં પડ્યું હોય ને તો એ કદી સોનું ન થઈ શકે. એટલે આપણી એવી પરિસ્થિતિ એમ કે આપણા ઉપર એક આવરણ હે ને એક આપણા ઉપર રાગ દ્વેષના મેલ ચડેલા કાટ ચડેલું હોય. એટલે કાયમ પારસમણી લોઢા ભેગી રહે તો લોઢું કદી સોનું બને નહીં. એ રીતે પરમાત્મા આપણી અંદર જ છે એમ.
પણ આપણે એમને પરમાત્મા બી ભીગો છે. પરમાત્મા એમ કે હું તારા હૃદયમાં જ વસું રહ્યો, હું ક્યાંય બહાર નથી એમ. તને બનાવીને હું તારા હૃદયમાં વસી ગયો હું. પણ આપણે ઈ કાટ આપણે દૂર કરવાનું, આપણે બીજું કશું કરવાનું નથી. એ આપણું જે આવરણ આવી ગયા એ આવરણને આપણે હટાવવાનું ને આપણામાં જે કાળે આ જે કાટ ચડી ગયો એ કાટને ઉતારવાનું હોય. એ કાટ કેવું ઉતરે કે આપણે તો એ ખબર કે કપડું મેલું થાય તો ઘણું જ મેલું થઈ જાય તો એને બરોબર ધોકા મારવા પડે ને બ્રશ ભૂવો પડે ને વધુ સાબુ કપેરો. એ બહાર જગતને આપણે ખબર છે કે આ દેહ મેલો થાય તો આપણે કઈ રીતે એને સાફ કરવું પડે, કપડું મેલું થાય તો એને કઈ રીતે સાફ કરવું પડે, વાસણ મેલું થાય તો એને કઈ રીતે સાફ કરવું પડે, ઘર મેલું થાય તો એને કઈ રીતે સાફ કરવું પડે. પણ આપણે એ ખબર નથી કે આપણું મન મેલું થાય તો એને કઈ રીતે સાફ કરવું પડે. એટલે બહિર જગતમાં આપણે બધું જ્ઞાન પણ અંતર જગતમાં આપણે જ્ઞાન નથી. એટલા માટે એમ કરે કે સંત સમાગમથી મળે, સત્સંગથી મળે ને એવા આપણે સારા સારા પુસ્તકનું અધ્યયન કરી તો એમાંથી મળે. એટલે એમ કરે જેવી સોબત એવી અસર થાય. એટલે એમ કરે કે શું એમ કરે કે લક્ષ્મી એમ કે સુત દારા ધન લક્ષ્મી, પાપી કે ઘર હોય આપણે એમ કે જેને ઘર પૈસો હોય પુણ્યશાળી કહેવાય, આપણે એમ માની રહે એમ એ ભાગ્યશાળી એ. તો એ સંતો એમ કરે ભાઈ એ તો પાપીમાં પાપી હોય, એને ઘરે પૈસો હોય, એની પત્ની હોય, એનો પરિવાર હોય, પૈસો હોય ને જે સાચા માણસ હોય એ ઓટ ઉપર એને તનના રોગે કેટલા હોય. એટલે પાપીને તો એવું કોઈ તનનો રોગે નથી હોતો, એ તો એટલા નિરોગી હોય કે એને શરદી એ નથી થતી. એટલે ઈ અનુમાન કરવાની જરૂર નથી. પૈસો તો એમ કે પાપીને ઘરે હોય, પણ આ તો એમ કરે કે જે એમ કે સંત સમાગમ ને હરિકથા ઈ બે વસ્તુ દોનો દુર્લભ હોય. એટલે જેને આવું જ્ઞાન મનમાં વિચાર આવે કે મારી પરાવાણી કેમ પ્રગટ થાય, મારી પશ્ચાતી કેમ પ્રગટ થાય, ઈ વાણીની જે અંતર્મુખ થવાની જે ભાવના જાગે ને ઈ જ આપણો સંત સમાગમ, ઈ જ આપણો વિવેક. એટલે ઈ એવો જે ભાવ જાગશે ને ત્યાં આપણામાં આવરણ ઉતરશે, આપણો કાટ ધોવાશે. ઈ કાટ આપણો કઈ બીજા સાબુથી નહીં ધોવાય પણ હરિના નામથી ધોવાશે. એટલે આપણે સામાન્ય માણસ તો કદી સિદ્ધ ન થઈએ કે પણ આપણે પાત્ર બનતા જાય ને તો ગુરુની કૃપા આપણા પર વરસતી જાય. એ તો આપણે દેવા જ બેઠા ને એ તો તત્વ રૂપે તો બધે વિલસી જાય ને એ આપણે અંદર જ શું આપણે કરી રહી કેમ સાંભળતો હશે, દેખતો હશે, પણ એ બધું દેખે જ રહ્યો ને સમજે જ રહ્યો. આપણી જેવી જેવી પાત્રતા થતી જશે એવું આપણામાં એ ટ્રાન્સલેટ આપણામાં શક્તિ આપણામાં આરોપણ કરતા જાય. એટલે એ રીતે આપણામાં શક્તિનો ઉદય થતો જાય ને એક દિવસ એમ કરતા કરતા આપણે એવું શક્તિપાત થતો જાય કે આપણે જેમ જેમ ગહેરાઈ આપણામાં આવે, જેમ જેમ આપણે શાંત બનતા જઈએ, જેમ જેમ આપણા જપ વધે. એક તો પહેલા જપ હોય આપણા અનેક કાળના આપણા હોય એ પાપનો ક્ષય કરે ને પછી આપણો જ્ઞાનનો ઉદય કરે ને જેમ જેમ જ્ઞાનનો ઉદય થતો જાય એમાં આપણે બધી સારી સમજણ પડતી જાય. એટલે આપણે બધી અંદર સમજણ પડે એટલે આપણે અંદર ધીમે ધીમે અંદર ઉતરતા જઈએ. એટલે જેમ કહે કે બીજું બધું મૂકીને ખાલી આપણાથી બીજું કંઈ જ ન થાય તો કંઈ નહીં, પણ સાચા મનથી આપણે જપ કરતું જવાનું. બને એટલું જૂઠું ઓછું બોલી, રાગ દ્વેષ ઓછો કરી, કાળ ક્રોધ ઓછું કરી, નિંદા ઓછી કરી તો આપણી સફાઈ ન થાય. બીજું આપણે મેલું કરતા જઈએ એટલે આવરણ ઉપર આવરણ ચડતો જાય એટલે આપણામાં જ્ઞાનનો પ્રકાશ ન થાય. એ સમજવું આપણા માટે અશક્ય લાગે. આ સંતોજી કે વાત કરે તો આપણે એવું શું થતું હશે, એવું થાય એ આપણે જોઈએ, આપણે સાંભળીએ તો આપણું મન કબૂલ ન કરે કારણ કે એ શક્તિ આપણે ગુમાવી બેઠા. એ થાય એવું આપણે શક્ય જ નથી લાગતું કે પરમાત્મા મળે, પરમાત્માની એવી શક્તિ હોય. પરમાત્મા શું એવું કરીએ કે ગુરુ એવું શું આપણે શક્તિપાત કરીએ કે પણ કઈ કરીએ કે આપણું પોતાનું પાત્ર જે શુદ્ધ થાય તઈ એમ જ થાય. તઈ એમ કરે કે આપણું પાત્ર જો મેલું હોય તેમાં તમે ગમે એવું દૂધ નાખો કોઈ ફાટી જાય, એમાં ટકે નહીં, એને ઉપયોગ ન કરી શકીએ આપણે. એટલે આપણે તો ખાલી પાત્ર બનવાનું. શક્તિ તો બધી છે, પરાશક્તિ તો પરાવાણી તો બહુ જ ઊંચી વાત છે. એ તો આપણે સામાન્ય મનુષ્યની તો કેને કદી એવા સિદ્ધ ને જેને ગુરુની કૃપા હોય ને ગુરુની કૃપા એના ઉપર વરસે કે જેને ગુરુ ઉપર જ વિશ્વાસ છે. એક એક વસ્તુ એને જન્મથી જઈ સમજણ આવી ત્યાંથી ગુરુ ઉપર જ વિશ્વાસ રાખીએ. જી કરશે મારું ગુરુ કરશે, જી કરશે મારું ગુરુ કરશે. ને ગુરુને એટલું શરણાગત થઈ ગયું હોય, શિષ્ય એટલો શરણાગત થયો બસ ગુરુ મારા જેમ કહેશે એ જ મારા માટે સહી. એવો જેના ઉપર ભાવ થઈ જાય ને ગુરુ ધીમે 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 એને એવી શક્તિ દેતો રહે, એવી સમજણ દેતો રહે ને એવું એનામાં જ્ઞાનનો ઉદય થતો જાય. જેમ જેમ જ્ઞાન થતું જશે એમ વેખરીમાંથી એને આપણે કંઠમાં આવશું, કંઠમાંથી હૃદયમાં આવશું, હૃદયમાંથી પરામાં જશું. પરાવાણી પ્રગટ થાય ને એટલે એની ધારા વહેતી થઈ જાય માણસની.
એટલે અશક્ય કંઈ જ નથી, પણ આપણે ખાલી પાત્ર બનવાનું હોય ને પાત્રમાં જેમ બને એમ ઘણા જપ કરતો જઈ ને બીજી વસ્તુ થઈ જડી કે આપને ખબર કે શેનાથી પાપ થારું શેનાથી પુણ્ય થારું, એટલે જેમ જેમ પાપથી આપણે બચતું રહેવાનું, પુણ્યથી આપણે પુણ્ય કરવાની વધારે કોશિશ કરવાની. કોઈ આપણે સહયોગી થાય ને જે જપથી જ આપણું આત્માનું કલ્યાણ થશે. પુણ્યથી તો પૈસો મળશે, આ ભૌતિક સુખ મળશે ને આધ્યાત્મિકતા તરફ જવું હશે તો આપણે જપરૂપી ધન ખપશે. એટલે જેને પરાવાણી પ્રગટ કરવી હોય ને આપણા માટે અશક્ય નથી, એટલા માટે જ આપણો જન્મ થયો હોય. આપણું કલ્યાણ પરમાત્માની જે શક્તિ એ બધા આપણા માટે છે, પણ અહીંયા આપણામાં એવી શક્તિ આવે ને સદુપયોગ કરવાની. એ શક્તિ તો બધા ઘણા દૈત્યો કને હતી, પણ એ મેળવીને પછી એનો દુરુપયોગ કરતા, એટલે જ આ શક્તિને એનો નાશ કરવો પડતો. એટલે બધા એનો સદુપયોગ નથી કરી શકતા. એટલા માટે જ્યાં પાત્રતા હોય ત્યાં પરાવાણી પ્રગટ થઈ જાય. 4 વાણીએ ને 4 ખાણીએ, 4 ખાણીમાંથી આ જીવ ઉત્પન્ન થાય. એટલે એમ કહેવાય કે પરાવાણી તો બહુ જ ઊંચી વસ્તુ છે, નિષિદ્ધ વસ્તુ છે. હજી સંતો એના મોઢે કહેરા, પણ આપણે એવા એવા સિદ્ધ હજી સંત થઈ ગયા એ થતા રહેશે ને હજી પૃથ્વી લોક વરે થઈ પૃથ્વી ટકી રહીએ, પણ આપણામાં એવી ચક્ષુ નથી કે આપણે એને જોઈ શકીએ ને આપણે સાંભળી તો આપણે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે આપણામાં એવી શક્તિ નથી. આપણે એવો સંશય થાય કે એવું થાય બધું થાય, પણ આપણામાંથી જ્ઞાન પ્રગટ થાય તો એટલે એવું જ્ઞાન પ્રગટ કરવા માટે આપણે કોશિશ કરતો રહી. જય ગુરુદેવ. જય ગુરુદેવ.